હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. બહુ ઊંચા આવી ગયા છે. ચડવાની તો વાત કરો માં યાર. નવરું ચડવાનું જ આવે છે યાર, કે ઉતરવાનું આવતું જ નથી. કેવું ચડવાનું પછી ખબર? જો એક ધારું આવું જ આવે. હા, ઠેઠ લગીને આવું જ આવે છે. ઓલો જે આપણે પુલ હતો ને એ પછીનું આવું જ આવે છે. હા હા હા, જર્મનની લડાઈ ને રુદ્રરાજની ચઢાઈ ક્યાં છે ને, એમ જર્મનની લડાઈ અને મધ્ય મહેશ્વરની ચઢાઈ એવી જ છે હો ભાઈ. બહુ ખતરનાક ટ્રેક છે ભાઈ. પણ એક છે, તમને એનર્જી મળે એનાથી ખબર? 1 મિનિટ બતાવું. જો ભાઈ, આનાથી તમને એનર્જી મળે, નજારો એક નંબર આવે. જો આવી રીતે ચડવાનું છે. ઉતરવાવાળા મજા આવે છે. હા, મેં માણસો દેખાય ભાઈ. આ બધું ચડીને આવ્યા છો આપણે. દેખાય? ખતરનાક ચડાય છે. જોઈ લો. હા ભાઈ, જો ભાઈ, જો ભાઈ, આને ચડાઈ કહેવાય હો ભાઈ. જો જો એક ધારું ચડવાનું હોય મિત્ર મારા. હજી ઉપર તો દેખાતું નથી. અહીંથી ક્યાં જવાની નથી ખબર પડતી. મેં ક્યાં એક ધારું ચડવાનું. ધીમે 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 બધા ચડે છે અને આપણે ધીમે ધીમે હા, ધીમે ધીમે ચડવી છે મિત્ર મારા. અમારા જે 2-3 ભાઈઓ છે ને, એ મારા મોટા ફૂલ તાકાતવર લાગે છે. ઘા આવી જાય દેખાતા જ નથી. અંદાજથી વાહે તો અમે બે જ છીએ. પણ અમે નિરાશે વિડીયો ઉતારતા ને ફોટા પાડતા આવી છીએ ને એટલે છે બહુ ખતરનાક હો ભાઈ. કેદારનાથ કર્યું, જુનાગઢનો ડુંગરો ચડ્યા, પરિક્રમા કરી, બધું કર્યું. પણ આની જેટલું છે ને સ્ટફ એક પણ ઠેકાણે અમને કંઈ લાગ્યું નથી. બહુ ખતરનાક છે. આ તો મધ્યમ વયસ છે. રુદ્રનાથ તો આની કરતાં ખતરનાક છે. વિચારતો નથી હવે રુદ્રનાથ કરવાનો, કેમ કે નહીં થાય. પછી જેવી ભોલેની ઈચ્છા બોલાવે તો વ્યા જઈશું. બાકી તુંગનાથ તો જવાનું છે. એક ફેર જઈ આવ્યા છીએ આપણે, બીજી વખતે જઈશું તુંગનાથ. પણ છે ખતરનાક. ઠેકીને ત્યાં થઈ ગયા. અમારા આ ભાઈને તો હાવ પરસેવા જ નકરા છૂટે ચડવામાં. ભૂકા નીકળી ગયા. 2 શબ્દ કેવા છે તમારે? કઈ નહીં, કાંઈ કેવું નથી ભાઈ. જોયો, કંઈ કહેવા માંગતા નથી. એનું કારણ શું છે? થાકી ગયા છે એટલે. ઠાક ઉતરી જાય વસ્તુ જોયું ને. જો બરફના ડુંગરા દેખાય છે મિત્ર મારા? હા, દેખો તો બરફના ડુંગરા છે. હર હર મહાદેવ. જો આવી છે ચડાઈ કંઈક ખતરનાક. બહુ સ્ટફ ડિફિકલ્ટ. આવો ટ્રેક કરવો હોય ને તમારે, તો ટ્રેક કરવાનો હોય ને એ પહેલાં હે ને મહિનો દી અગાઉ હે ને રોજ ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દેવાય. જીમ બીમ કરાય, યોગા બોગા કરાય, રોજ હાલવાનું રખાય, તો તમારે આવો ટ્રેક થઈ જાય. બાકી જો કાંઈ ન કરો ને તો અમારી જેવી હાલત થઈ જાય. અમારથી થઈ તો જવાનો જ છે, પણ થોડીક વાર લાગે એમ મતલબમાં. બાકી ટ્રેક ન થાય એવું બને નહીં. ગમે એવો ટ્રેક કરી તો નાખ્યું જ છે. કદાચ આકાશમાં ન્યાય વ્યા જેવી, પણ થોડીક વાર લાગે. ધીરે ચલો, સેફ ચલો. મળતા રહી. જય મધ્ય મહેશ્વર. હજી આપણો ટ્રેક પૂરો નથી થયો. એક ધારો સ્ટીપ ચડાઈ ચાલુ જ છે. ખતરનાક ટ્રેક છે અત્યાર લગીનો ભાઈ. ધીમે 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 હાલવી જ છે. જ્યાં થાકી જાય ત્યાં બે જવાનું 2-5 મિનિટ, બાકી હાલતું રહેવાનું. હમણાં એક ઠેકાણે હેઠે પરોઠું ખાધું, ચા પાણી પીધા, થોડીક તાકાત આવી ગઈ, એનર્જી, એટલે પાછા હાલવાનું શરૂ કરી દેવી. એક નજારો દેખાડું તમને મસ્તીનો. જો આને વાદી કહેવાય યાર. આ હા હા, અદ્ભુત છે નજારો ભાઈ. આપણે ક્યાં ઠેઠથી આવ્યા તો આજે દેખાય ને એની પાછળની સાઈડ એક ઘાટી છે. જો આપણે ત્યાં ઠેઠથી ઉપર આવ્યા, કેટલું ઊંચું છે. હા, આવો કંઈક ટ્રેક છે. એક ધારો આવો પાણા
બીજું કંઈ આવતું જ નહીં, પાણા જ તે આવા. અને ધીમે ધીમે ચડતા જ રહી. હા, એ પાણા પાછા ઊભા. એમાં જે આ જે આવે ને આની ઉપર જો આમ પગ આમ કરો ને એ જો હા એમાં બહુ દુખે પગ. ઉપરથી એક નજારો મસ્ત આવે છે. હા, થોડીક ઉપર જ મળવાલો. જો ભાઈ એટલા ઊંચા આવી ગયા છે. સામે દેખાય બરફના પહાડ. દેખાય બરફ. આ બરફ છે. બહુ 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 આઘું છે પણ ઘાટી છે ને એક નંબર નજારો. જો અહીંથી હજુ આવી રીતે ઉપર જ ચડવાનું. જો 2 જણા ભાઈ બહેન સામે બેઠા છે. હજી ઉપર ચડવાનું જ છે. થાકી તો ગયા છે પણ જય ભોલેકી, જય બાબા રુદ્રનાથ, જય મધ્યમેશ્વર, જય શ્રી કેદાર. ભગવાનનું નામ લેતા લેતા ભોગી જાઉં ધીમે ધીમે. ખતરનાક છે. જેટલું બોલવી ને એટલો હાફ ચડે. એટલે બોલવી ઓછું અને ચડવાનું વધારે રાખવી. કાંઈક નજારો આવે, કાંઈક એવું આવે ત્યારે પાછા મળશું. હર હર મહાદેવ. અરે ભાઈ અહીંયા કોક છાંટો પડે છે અને તમારી નજરની સામે હેઠો તો વરસાદ પડે. દેખાય કેમેરામાં હરખું દેખાતું નથી યાર. હેઠે વરસાદ પડે આપણે નજરની સામે જોઈએ એક વિશે. જો કેટલો વરસાદ આવે છે. કેટલો વરસાદ આવે. कैमरे में नहीं दिखेगा भाई, लेकिन फूल बारिश आ रही है नीचे. હવે જો અહીંયા વરસાદ વહી ગયો. મોસમ હાવ ખરાબ થઈ ગયો છે અને હજી અમે પહોંચ્યા નથી. હા હા, એવી ભોળાનાથની ઈચ્છા. બીજું તો હું મારા ભાઈ રેનકોટ કાઢે ને રેનકોટ પહેલી આ ઉપર ઝાડવા છે ને તા પછી પલ્લી જાઉં. સારું હાલો મળવી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મધ્યમેશ્વર મંદિરની બાજુમાં. અહીંથી 550 મીટર રહ્યું છે. તમને એક બોર્ડ બતાવો 550 મીટરનું. જોઈ લો મધ્યમેશ્વર પહોંચી ગયું 550. જોઈ લીધું 550 મીટરનું બોર્ડ. મને લાગે આ છેલ્લી ચડાઈ છે. આની પછી લગભગ મંદિરની ઝલક દેખાય છે. મંદિરની ઝલક બતાવું તાર તમને બતાવું. પણ મધ્યમેશ્વરનો ટ્રેક છે ને બહુ હાર્ડ છે. મારી જિંદગીની માઇલપા અત્યાર લગીનમાં હું થાક્યો હોય ને હાલવામાં તો આજે સવારે 5:30-6 વાગ્યાને અમે એક ધારા હાલવી છીએ અને અત્યારે વાગ્યા છે 5:30. એટલે 12 કલાક એક જ ધારું ચડવાનું જ છે. ક્યાંય ઢાળવાળો રસ્તો આવતો જ નથી મધ્યમેશ્વર ટ્રેકમાં. એક ધારું ચડવાનું છે. હા, હાલત હાવ ખરાબ થઈ ગઈ. વચમાં વરસાદ પણ એવો હતો. વરસાદના કારણે થોડી વધારે તબિયત ખરાબ થઈ ગઈ. ઠંડી પણ એવી છે. અત્યારે તાપમાનની વાત કરું તો લગભગ 10 ડિગ્રીની નીચે છે અને વરસાદના કારણે થોડીક વધારે પડતી ઠંડી વધી ગઈ હતી. જોકે અત્યારે વરસાદ નથી તો સારું છે અને મંદિર પાસે લગભગ પહોંચવામાં છે. એવી ભોળાનાથ બહુ આઘા બેઠા છે. એક નજારો પાછળનો જુઓ, બરફના બરફ છે. એટલે વધારે પડતી ઠંડી છે. હા, અત્યારે જો આ જેવું તેવું ઉતારવાનું આવ્યું છે પણ આગળ તો પાછું ચડવાનું જ છે. શું અહીંથી મને દેખાય છે, વિડીયોમાં નહીં બતાય. તમને મળવી મધ્યમેશ્વર દાદાની પહેલી ઝલક બતાવે ને તારે મળવી. હર હર મહાદેવ, જય મધ્યમેશ્વર. શું નજારો છે યાર. બરફના પહાડ જોઈને આમ એમ થાય જોયા જ કરું. મન ભરતું જ નથી યાર. કેવા મસ્તીના છે બધો બરફ. વેલકમ ટુ મધ્યમેશ્વર. હાથ, પગ, ઘૂંટણ, માથું બધું કામ કરતું બંધ થઈ ગયું છે. તારા બાબા રુદ્રનાથના દર્શન થયા છે. હજી દર્શન તો થયા નથી પણ
તૈયારી છે. આ ટેન્ટ છે, જોવાનું આપણે કેમાં રહેવાનું છે. આ બધા ટેન્ટ છે, ઉપર બરફના પહાડ છે. દાદાના દર્શન હજી નથી થયા. હજી મંદિર મને નથી દેખાતું. મંદિર દેખાય પછી તમને કહું. આપણો ભાઈબંધ અહીંયા મળી ગયો છે ફાઇનલી. ટ્રેક પૂરો થયો છે. હા, અમારા બે સાથી બહુ વહેલા પહોંચી ગયા છે અને એમને જોઈને અમને ફૂલ ખુશી થઈ છે. વાહ વાહ ભાઈ વાહ. ફાઇનલી બાબા મધ્ય મહેશ્વરના દર્શન થઈ ગયા છે. તન તોડ મહેનત કરી છે. આકાશ પાતાળ એક કરીને મધ્ય મહેશ્વરના દર્શન કરી લીધા છે. એક વખત ઝૂમ કરીને બતાવો. આ છે બાબા મધ્ય મહેશ્વરને. એટલી ઊંચાઈ ઉપર બેઠા છે બાબા. અમારી જેવા માણસનો થોડીક દયા કરીને થોડાક નીચે બેઠા હોત તો યાર ફૂલ થાકી ગયો. પણ ફાઇનલી પહોંચી ગયો છું મધ્ય મહેશ્વર. અને આપણા બે મિત્ર જે પહેલાં પહોંચ્યા હતા ને એ ટેન્ટ રાખી લીધા. એ આપણે બે ભાઈએ ટેન્ટ રાખી લીધો હતો. પર પર્સન 1100 રૂપિયા હાનનું જમવાનું અને સવારનો નાસ્તો. અને અત્યારે મેં ભાવ પૂછ્યો ને તો 1500 રૂપિયા કીધા. સારું એ બે વહેલા આવી ગયા એટલે એ મેળ આવી ગયો અમારો. फाइनली मध्य महेश्वर यार. इतनी खुशी बता नहीं सकता मैं. ભોળાનાથને જોઈને ફૂલ આનંદ થઈ ગયો. થાક છે પણ થાક મટી જશે. એક ફેર દર્શન કરી લો ને 6 વાગે આરતી થાય છે ત્યારે આપણે મંદિર પાસે મળીશું. અત્યારે ખાલી આપણે અતુલભાઈ એના ભાઈની રાહ જોઈ છીએ. એક ફેર ઉપરનો નજારો જો યાર. બરફ જો મિત્ર યાર, બરફ. હા 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 હા, હું બરફ છે. જઈએ મળવી આપણે બાબાની આરતીમાં. એક ફરી વખત બાબાના દર્શન કરો. વાહ. જય શ્રી મધ્ય મહેશ્વર. હર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. જય ભોળાનાથ. અને આ ક્યાંક ઉપર છે બુઢા મધ્ય મહેશ્વર. જોઈશું ત્યાં ટાઈમ મળે તે જઈશું કાલ. ચાલો મળવી હતી આરતીમાં. હર હર મહાદેવ. ફાઇનલી મધ્ય મહેશ્વરથી 2 કિલોમીટર ઉપર એકદમ કડી ચડાય. એ ચડીને આપણે બુઢા મધ્ય મહેશ્વર આવી ગયા છીએ. આ છે બુઢા મધ્ય મહેશ્વર. અંદર જઈ દર્શન કરવી પછી તમને આગળ પાછળનો વ્યૂ બતાવું. 1 નંબર બોસ, 1 નંબર વ્યૂ છે. પણ આ ચડવામાં ફીણ આવી ગયા યાર. તમને દર્શન કરાવવા બુઢા મધ્ય મહેશ્વર. જય શ્રી મહાદેવ. જય શ્રી મધ્ય મહેશ્વર. બુઢા મધ્ય ફાઇનલી બુઢા મધ્ય મહેશ્વરના દર્શન થઈ ગયા છે. અને એક ફેરું તમને હું હિમાલયન રેન્જ બતાવું. અહીંથી ચોખંબા પીક, નંદાદેવી પીક બધું દેખાય છે ને એ બતાવું. 1 નંબર નજારો. એક ફેર જોઈને તમારું મન ગાર્ડન થઈ જાય. પાછળ સારી બધી હિમાલયન રેન્જ. બેક સાઈડમાં જુઓ. અને બધા જે રીલ બનાવતા ને એ ફાઇનલી આ તળાવ છે. પણ આમાં એટલું જ પાણી છે. અત્યારે આમાં પાણી નથી. હા, અડધી કલાકમાં ચડી ગયો હું બુઢા મધ્ય મહેશ્વર. હા જો હિમાલયન રેન્જ. વાહ, શું નજારો છે યાર. અહીંયામાં મહેનત બહુ થઈ. મહેનત પ્રમાણે હા જો અમે ખૂબસૂરતી પણ એવી છે. એક ફેરો જોવો તો ખરા. હા, બરફના એટલા પહાડ એટલા પાસેથી મેં ક્યારેય નથી જોયા. પહેલી વખત છે. અને હું ઘાસનું મેદાન છે. હિન્દીમાં કહેવું તો બુગિયાલ. અહીંયા બધા બુગિયાલ કે ને, જો આ ઠેઠ લગીને બુગિયાલ છે. એક ફરું ફરતો વ્યૂ આપું તમને. અને આ જે છે એ બુઢા મધ્ય મહેશ્વરનું મંદિર છે. હિમાલયન રેન્જ પાછળ પણ છે. બસ શું નજારો છે યાર. વાતાવરણ એકદમ સાફ છે. બધી હિમાલયન રેન્જ દેખાય છે. નકર અહીંયા
બને ત્યાં લગીને વાતાવરણ ક્યારેય સાફ ન હોય, ડુમ્મસ જ હોય, તમને એક પણ હિમાલયન ન દેખાય. એની બદલે આ કેટલું દેખાય છે આમ તો. ઓહ, થોડીક મહેનત થઈ ચડવામાં, એકદમ ખડી ચડાય, સ્ટીપ ચડાય ચડીને આવ્યો છે. બાકી નજારો એક નંબર છે. વાહ, હું એકલો જ આવ્યો છું. અમારી પહેલાં 2 જણા આવ્યા ને, આવીને ફોટા પાડીને એ જાય. એ વખતે હું સૂતો હતો. પછી હું ને અતુલ 2 આવતા, પણ અતુલને મેં કીધું તું રહેવા દે, કેમ કે એ નહોતો ચડી શકતો. એટલે મેં એને કીધું તું રહેવા દે. એટલે ફોટા કોઈ પડે એવું છે નહીં મારું. મારાથી જેટલા એકલા પડે એટલા હું પાડીશ. બાકી આપણે પાણીમાં રીલ બનાવવાની ઈચ્છા હતી, પણ કદાચ હવે નહીં બને. કાંઈ વાંધો નહીં, પણ આપણને આ રેન્જના દર્શન તો થઈ ગયા. ભગવાન મધ્યમહેશ્વર અને બુઢા મધ્યમહેશ્વરના દર્શન થઈ ગયા છે. બુઢા મધ્યમહેશ્વર અંદર જઈને આપણે હજી એક ફેર સરખા દર્શન કરશું. બસ, હું હિમાલયન રેન્જ છે યાર. વાહ, દિલ ગાર્ડન થઈ ગયું. એક નંબર નજારો, એક નંબર વ્યૂ. મધ્યમહેશ્વર આવો તો બુઢા મધ્યમહેશ્વર જરૂર આવજો. સાંજે અમે વિચાર્યું હતું કે અમે બુઢા મધ્યમહેશ્વર નહીં જઈએ, પણ સવારમાં પછી મને એમ થયું કે હાઈઠેઠ આવ્યો અને ખાલી હાથે પાછો વ્યો જાઉં, એ સારું ન લાગે યાર. એટલે સવારમાં અચાનક સૂતો હતો, ત્યાંથી જાગીને નક્કી કર્યું મેં. અને અતુલને મેં કીધું હાલ. એ થોડાક લગીને આવ્યો, પણ એને શ્વાસ થોડોક વધારે પડતો ફૂલવા માંડ્યો ને, એટલે એ પાછો વ્યો ગયો. મેં જ ના પડે એને પાછો વ્યો જા. એટલે એ પાછો વ્યો ગયો ને હું એકલો આવી ગયો છું. પણ આવ્યો ને એટલે આમ મજા આવી ગઈ. ન આવ્યો તો અફસોસ રહે, પણ આવ્યો એટલે દિલ ગાર્ડન થઈ ગયું. ચાલો, 1-2 રીલ બનાવીને 1-2 ફોટા પાડી લો, પછી નીચે મળ્યું તમને. જય શ્રી મધ્યમહેશ્વર, જય શ્રી બુઢા મધ્યમહેશ્વર. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.